જય સોમનાથ. પ્રોનાઉન એટલે સર્વનામ. નામને બદલે વપરાતું નામ તે સર્વનામ. સર્વનામનો પહેલો પ્રકાર છે પર્સનલ પ્રોનાઉન એટલે કે વ્યક્તિગત સર્વનામ. વ્યક્તિગત સર્વનામ માટે શું કરવાનું? પહેલા તમારે લોકોએ આ કોષ્ટક તૈયાર કરવો પડશે. આ કોષ્ટક તમને લોકોને આ પ્રોનાઉનની ખાલી જગ્યામાં ઉપયોગી થશે, પ્લસ ઇનડાયરેક્ટ સ્પીચ શીખવા માટે આ કોષ્ટક તમને ખૂબ જ ઉપયોગી થશે. તો એના માટે શું કરવાનું? તો અહીંયા જે પહેલું કોલમ આપ્યું છે એ કર્તા તરીકે છે, બીજું કર્મ તરીકે, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ. આ છે પોઝેસિવ એટલે સંબંધક, પોઝેસિવ એડજેક્ટિવ એટલે સંબંધક વિશેષણ, પોઝેસિવ પ્રોનાઉન એટલે સંબંધક સર્વનામ, રિફ્લેક્સિવ પ્રોનાઉન એટલે કે સ્વવાચક સર્વનામ છે. હવે આમાં 4 તબક્કાથી તમારે લોકો યાદ રાખવાનું. I, me, my, mine. We, us, our, ours. You, your, yours. He, him, his, his. She, her, hers. It, its. They, them, their, theirs. આવી રીતે યાદ રાખ્યા પછી જે સ્વવાચકમાં સેલ્ફ આવશે બધામાં પોતાની જાતે એવી રીતે. તો સેલ્ફ માટે જે પહેલું, બીજું અને ત્રીજો સ્ટેપ એટલે કે પહેલો પુરુષ અને બીજો પુરુષ એમાં માલિકીના રૂપમાંથી આવશે સેલ્ફ, માય સેલ્ફ, અવર સેલ્ફ. સેલ્ફમાં એફ કાઢી વીએસ બહુવચન છે એટલે અવર સેલ્ફ, યોર સેલ્ફ અથવા તો યોર સેલ્ફ. પછીના જે છે હિમસેલ્ફ, હરસેલ્ફ, ઇટસેલ્ફ અને ધેમસેલ્ફ. એટલે કે ત્રીજો પુરુષ જ્યારે થઈ જશે ત્યારે ત્રીજા પુરુષમાં કર્મના રૂપમાં સેલ્ફ લગાડીને, જ્યારે પહેલો અને બીજો પુરુષમાં સંબંધક વિશેષણના રૂપમાં સેલ્ફ લગાડીને આપણે સ્વવાચક બનાવી શકીએ. હવે પ્રથમ પુરુષ એકવચન, પ્રથમ પુરુષ બહુવચન, બીજો પુરુષ એકવચન અને બહુવચન બંને અહીંયા સાથે ઇન્ડિકેટ કર્યા. ત્રીજો પુરુષ એકવચન અને આ ત્રીજો પુરુષ બહુવચન. આ કોષ્ટક કમ્પ્લીટ થયા પછી આ જે છે ઊભી કોલમ, આ માલિકીનું પહેલું રૂપ, આ માલિકીનું બીજું રૂપ. આ જે શબ્દનું ગુજરાતી આવશે એમાં કોઈ અક્ષરને એ આવશે એટલે કે મને, અમને, તને, તેને, તેણીને, તેને, દેવોને. જ્યારે પહેલું ને બીજું આ બંનેનો ગુજરાતી સેમ થશે, એનો ઉ આવશે. એટલે કે આ શબ્દ આ બંને કોલમનું ગુજરાતી સરખું થશે. માય એટલે મારું, માય એટલે મારું, બધામાં ઉ આવશે. અમારું, અમારું, તારું, તારું, તમારું, તમારું, તેનું, તેનું, તેણીનું, તેણીનું, તેનું, તેનું, તેઓનું, તેઓનું અથવા તો તેઓના. જ્યારે સ્વવાચકમાં માય સેલ્ફ એટલે મારી જાતે, યોર સેલ્ફ એટલે તારી જાતે, હિમ સેલ્ફ એટલે તેની જાતે, હર સેલ્ફ એટલે તેણીની જાતે, જેમ સેલ્ફ એટલે તેઓની જાતે. આવી રીતે આવશે. એબીસીડી દર્શાવેલા છે, એ બી સી ડી ઈ. શા માટે દર્શાવેલા છે? તો કોઈ ઓપ્શન હશે કે એ બી સી ડી અથવા તો એ બી સી અને ડી. તો જે ઊભું કોલમ છે એમાં એબીસીડી હોય કે આડા કોલમમાં એબીસીડી હોય તો કરતા જે એ છે તો એમાં શબ્દ આપ્યો છે આ એ ગણીશું. એ શબ્દ આપણે ખાલી જગ્યાનો ક્યારે યુઝ કરીશું? મી છે તો એનો ક્યારે યુઝ કરીશું? અથવા તો મીની લાઈનમાં આવેલા જે તે શબ્દોનો ક્યારે ઉપયોગ કરીશું? માયની લાઈનમાં આવેલા ક્યાં ઉપયોગ કરીશું? એ માટે મેં અહીંયા એબીસીડી લખ્યા. હવે એનું આપણે વિશ્લેષણ કરીએ તો પેલો એ એટલે કે આ જે ઊભું કોલમ છે, આ ઊભું કોલમ છે આઈ વી યુ ઈ સી ઈ તે. આ શબ્દો ખાલી જગ્યા વાક્યની શરૂઆતમાં હોય, ખાલી જગ્યા વાક્યની શરૂઆતમાં હોય અને ખાલી જગ્યા જે છે એ કર્તાના સ્થાને હોય તો તમે એ બી સી ડી ઈ ગમે તે ઓપ્શન છે એમાંથી તમે આ લખી શકો એટલે કે કર્તાનું રૂપ લખી શકો. જ્યારે બી ક્યારે? તો કે ખાલી જગ્યાની આગળ મુખ્ય ક્રિયાપદ હોય. અહીંયા એક્ઝામ્પલ આપેલા છે, હું હમણાં સમજાવું છું. ખાલી જગ્યાની આગળ મુખ્ય ક્રિયાપદ હોય અને ખાલી જગ્યા કર્મને સ્થાને હોય. જેમ કે કર્તા પછી ક્રિયાપદ પછી કર્મ આવે તો કર્મની જગ્યાએ તમારે વિશેષણ મૂકવાનું હોય, યા સર્વનામ મૂકવાનું હોય તો કર્મ આવશે. કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ ખાલી જગ્યા તો આવશે કર્મનું રૂપ મી, અસ, યુ, હિમ આ બધા. સી માલિકીનું પહેલું રૂપ, માલિકીનું બીજું રૂપ. આ બંનેમાં ખાલી જગ્યાને આગળ ટુ બી નું રૂપ હોય એટલે કે એમિઝાર, વોઝવર, એવેઝેડ એવા શબ્દ હોય તો ખાલી જગ્યાને આગળનો શબ્દ ટુ બી નું રૂપ હોય અને ખાલી જગ્યા પછી માલિકી દર્શક શબ્દ હોય.
તો આપણે લખવાનું ક્યુ રૂપ લખીશું માલિકીનું પહેલું રૂપ. અને જ્યારે ખાલી જગ્યા વાક્યના અંતે હોય અને એમની આગળ પણ ટુ બી નું રૂપ હોય તો આ બંનેની આગળ ટુ બી નું રૂપ હશે, પણ ચેન્જ શું? તો કે આ શબ્દ પછી માલિકી દર્શાવતો શબ્દ હોય, જ્યારે આ શબ્દ પછી કોઈ શબ્દ ન હોય એટલે વાક્યને અંતે હશે. ડી ખાલી જગ્યા વાક્યના અંતે હોય એ વાત કરી. ઈ ખાલી જગ્યા આખા વાક્યના અંતે હોય અને તેમની આગળ સંપૂર્ણ વાક્ય હોય એટલે કે પૂરું થયેલું વાક્ય હોય. કર્તા ક્રિયાપદ અને કર્મ, ક્યારેક કર્તા અને ક્રિયાપદ પણ હોઈ શકે. એક્ઝામ્પલમાં જોઈશું હમણાં. કર્તા ક્રિયાપદ અને કર્મથી સજ્જ એવું સંપૂર્ણ વાક્ય હોય તો આપણે આ ઈ ઓપ્શન સેલ્ફ વાળો લખીશું. તો મેં જે અત્યારે તમને લોકોને એક્સપ્લેનેશન કર્યું, વર્ણન કર્યું, એ દરેકની ડિટેલ અહીંયા દર્શાવી. ગુજરાતી હું, મને, મારું, મારું, મારી જાતે, અમે, અમને, અમારું, અમારું, અમારી જાતે. વીનું બીજું ગુજરાતી થશે આપણે, આપણે, આપણને, આપણનું, આપણનું, આપણી જાતે. તું, તને, તારું, તારું, તારી જાતે. તમે, તમને, તમારું, તમારું, તમારી જાતે. તે પુરુષ માટે, તેમ, તે, તેને, તેનું, તેનું, તેની જાતે. તેણી, તેણીને, તેણીનું, તેણીનું, તેણીની જાતે. તે, તેનું, તેનું, તેની જાતે. તેઓ, તેઓને, તેઓનું, તેઓનું, તેઓની જાતે. છતાં પણ અહીંયા ગુજરાતી લખેલા છે. પહેલી વાત કરીએ એમાં જે આઈ વાળું કોષ્ટક છે તો આઈ, મી, માય, માય નો યુઝ વાત કરીએ. ઓપ્શન A B C D ગમે તે હોય તમને લોકોને. વાક્યની શરૂઆતમાં જો અહીંયા વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા આવેલી છે. આઈ એમ અ ટીચર. વાત કરી બે વાક્ય સાથે હોય. તમને એવું કીધું હોય કે હું એક શિક્ષક છું. આઈ એમ અ ટીચર. ધ ગવર્નમેન્ટ ગિવ્સ ખાલી જગ્યા સેલેરી. હું એક શિક્ષક છું, સરકાર મને પગાર આપે છે. તો મને માટે શું આવશે? તો મી આવશે સ્વાભાવિક ગુજરાતી પ્રમાણે. પણ નિયમ જુઓ, અહીંયા મેં લખાયું કે જે બીજી કોલમ છે બી એ ખાલી જગ્યાની આગળ શું હોય તો મુખ્ય ક્રિયાપદ. આ શું છે? gives. મુખ્ય ક્રિયાપદ. પણ મી કોનું રૂપ મૂકવું? તો એના માટે જોવાનું મી કોનું રૂપ મૂકવાનું અહીંયા આપેલું છે તમને. હવે અહીંયા હી હોત તો કોનું રૂપ મૂકે? તો અહીંયા શું મૂકીએ આપણે? હિમ મૂકે. અહીંયા ધે હોત તો શું મૂકે? અહીંયા ધેમ મૂકે. એટલે કે કરતા મુખ્ય ક્રિયાપદ પછી ખાલી જગ્યા હોય, મુખ્ય ક્રિયાપદ પછી ખાલી જગ્યા હોય તો આપણે લખીશું એમાં કર્મનું રૂપ. એટલે આઈ નું કર્મનું રૂપ ત્યાં લાગશે. બીજી વાત એવી હોય કે આઈ એમ અ ટીચર. હું એક શિક્ષક છું. એ વાક્ય નથી, આ વાક્ય છે. એડ કરી દો. આઈ એમ અ ટીચર. ધીસ ઇઝ ખાલી જગ્યા કાર. તો ખાલી જગ્યાને આગળ ટુ બી નું રૂપ છે. તો આ મારી કાર છે. હું શિક્ષક છું. આ મારી કાર છે. તો અહીંયા આ એવું તો અહીંયા શું આવશે? પણ એવું આવ્યું કે આઈ એમ અ ટીચર. ધીસ કાર ઇઝ ખાલી જગ્યા. તો ખાલી જગ્યા આગળ ટુ બી રૂપ બંનેમાં છે. પણ અહીંયા માય લખ્યું, પણ વાક્યના અંતે ખાલી જગ્યા હોય તો શું લખીશું? માય. એટલે માલિકીનું બીજું રૂપ. આપણે કહેતા હોય ને કે આ મારું ગામ છે તો ધીસ ઇઝ માય વિલેજ. પણ એમ કહીએ કે આ ગામ મારું છે તો ધીસ વિલેજ ઇઝ માઇન. એવી રીતે માઇન વાળો શબ્દ. અને એ બીજું કહી દઉં કે આ જે શબ્દ છે એ બીજો ક્યારે વપરાય? તો કે ક્યારેક ખાલી જગ્યાની આગળનો શબ્દ ઓફ હોય. ઓફ. દાખલા તરીકે વાત કરું કે આઈ વેન્ટ ટુ ગિરનાર. હું ગિરનાર ગયો હતો. આઈ વેન્ટ ટુ ગિરનાર with the friends of ખાલી જગ્યા. તો કોના ફ્રેન્ડ? તો માય ફ્રેન્ડ નહીં આવે. શું આવશે? with the friends of mine આવશે. તો એવી રીતે ખાલી જગ્યાને આગળ ઓફ હોય તો આ બધા શબ્દોનો આપણે કમ્પ્લીટલી યુઝ કરી શકીએ. સેલ્ફ વર્ડ. I created this method ખાલી જગ્યા. હવે આ જે ખાલી જગ્યા તમને આવશે તો આની જેમ કપલમાં નહીં હોય, જોઈન નહીં હોય. જ્યારે આ એકલી ખાલી જગ્યા હશે કે આઈ ક્રિએટેડ મેથડ ખાલી જગ્યા. તો આ જે સેલ્ફ વાળી ખાલી જગ્યા સિંગલ હશે અને આઈ ક્રિએટેડ મેથડ ખાલી જગ્યા. તો મેં આ મેથડ ક્રિએટ કરી, સર્જન કરેલું છે અથવા તો સર્જી. મેં આ મેથડ મારી જાતે સર્જી. કર્તા, ક્રિયાપદ અને કર્મ. તો આમાં કોનું જોવાનું રહેશે? આઈ નું. આઈ નું માલિકીનું રૂપ શું આવશે? માય સેલ્ફ. હવે અહીંયા એવું હોય કે વિજય તો શું આવે ત્યાં?
himself. અહીંયા રચના હોય તો herself. અહીંયા સ્ટુડન્ટ્સ હોય તો themselves. તો આવી રીતે લખાય. અહીંયા we હોત તો we created method, તો we નું માલિકીનું રૂપ સ્વવાચક. ourselves તો એ આવશે. બીજી વાત, we એટલે અમે, અમને, અમારું, અમારી જાતે. એક્ઝામ્પલ આપું, અમે વિદ્યાર્થીઓ છીએ, સામત્સર અમને અંગ્રેજી શીખવે છે. તો we are students, ખાલી જગ્યા વાક્યની શરૂઆતમાં આવી તો we લખ્યું સ્વાભાવિક છે, પણ બીજું વાક્ય આની સાથેનું જોઈન થયું છે. તો કે ભાઈ સામત્સર અમને અંગ્રેજી શીખવે છે. તો કર્તા ક્રિયાપદ ખાલી જગ્યાની આગળનો શબ્દ કયો છે? તો કે મુખ્ય ક્રિયાપદ છે. શું લખીશું? વી નું કયું રૂપ લખીશું? કર્મનું. વી નું કર્મનું રૂપ તમને યાદ હોવું જોઈએ. અસ આવશે. તો સામત્સર teaches us English. ઓકે. બીજી વાત કરીએ, ખાલી જગ્યાને આગળનો શબ્દ ટુ બી નું રૂપ છે. અહીંયા પણ ટુ બી નું રૂપ છે. તો ટુ બી ના રૂપ માટે મેં વાત કરેલી છે કે ખાલી જગ્યાની આગળ ટુ બી નું રૂપ હોય, અહીંયા પણ ટુ બી નું રૂપ હોય, તો જોવાનું કે ટુ બી ના રૂપ પછીનો શબ્દ આપણે જ્યાં ખાલી જગ્યા મૂકીએ, ખાલી જગ્યા પછીનો શબ્દ માલિકી દર્શાવે છે. તો કે હા, તો we are students, those are ખાલી જગ્યા bags. તો we નું શું આવશે? પહેલા અમારા દફતર છે. પણ he is student, this is ખાલી જગ્યા bag, તો his bag એવું આવશે ને. હવે જો those bags are ખાલી જગ્યા, તો ટુ બી નું રૂપ અહીંયા પણ છે. તો આપણે માલિકીનું પહેલું રૂપ લખીશું કે બીજું રૂપ લખીશું? તો કેમ ડિસાઈડ કરીશું? તો એના માટે ખાલી જગ્યા વાક્યના અંતે છે, તો આપણે લખીશું ours. we solve quiz, અમે કોયડાઓ અમારી જાતે સોલ્વ કરીએ છીએ. તો એના માટે ઉકેલીએ છીએ. તો we સાથે શું આવશે અહીંયા? we solve quiz, અમે કોયડાઓ ઉકેલીએ છીએ. અમે કોયડાઓ અમારી જાતે ઉકેલીએ છીએ. તો કઈ રીતે ઉકેલે? પોતાની જાતે. તો આવશે we નું. અહીંયા we છે તો શું આવશે? our self. f કાઢી vs. આ આપણે બહુવચનના નિયમમાં શીખ્યું. અગાઉ ત્રીજું છે you, તું અથવા તો તને, તું અથવા તો તમે, you તને અથવા તો તમને, બહુવચનમાં કે એકવચનમાં બંનેમાં. તું એક ચોર છે, you are a thief. that was ખાલી જગ્યા બાઇક. તો તું એક ચોર છે, આની સાથે જોડાયેલું ટુ બી નું રૂપ છે. શું આવશે? you છે તો ખાલી જગ્યા આગળ ટુ બી નું રૂપ your bike. તો that bike was, જો you are a student, તો એક વિદ્યાર્થી છે. that was ખાલી જગ્યા બાઇક. પેલી જે બાઇક હતી એને હમણાં પોલીસ લઈ ગયા, એ તારી હતી. તો પેલી તારી બાઇક હતી, બરાબર? અથવા તો પેલી બાઇક તારી હતી. તો આ પેલી તારી બાઇક હતી, તો that was your bike. અને પેલી બાઇક તારી હતી, તો that bike was yours. જ્યારે કર્મ તરીકે કર્તા સહાયકારક મુખ્ય ક્રિયાપદ પછી શબ્દ હોય તો you are a thief, the police will punish. પોલીસ તને સજા કરશે. તો પોલીસ તને સજા કરશે તો શું આવશે? you. પણ પેલી જે બાઇક હતી એ તારી હતી, તો your. બરાબર? પેલી તારી બાઇક હતી તો your, અને પેલી બાઇક તારી હતી તો yours. ચોથું અહીંયા દર્શાવેલું છે he, એટલે પુરુષ માટે તે. he is કેતન, તે કેતન છે. someone gave ખાલી જગ્યા a flower, કોઈ અજાણી વ્યક્તિ તેને ફૂલ દઈને વહી ગઈ. તો ખાલી જગ્યાને આગળનો શબ્દ માલિકી મુખ્ય ક્રિયાપદ હોવાને નાતે કર્તા ક્રિયાપદ અને કર્મ. તો he નું કર્મનું રૂપ, કેતનનું કર્મનું રૂપ is આવશે. સોરી, him આવશે. આ માલિકીનું રૂપ છે. બરાબર? he is કેતન, તે કેતન છે. અને someone gave ખાલી જગ્યા flower, કોઈ એક વ્યક્તિ તેને ફૂલ દઈને વહી ગયું. તો ખાલી જગ્યા આગળ મુખ્ય ક્રિયાપદ છે, ખાલી જગ્યામાં આવશે him. this is ખાલી જગ્યા car, he is કેતન, તે કેતન છે. અને આ ખાલી જગ્યા કાર, તો આ તેની કાર છે. તો શું આવશે? his માલિકીનું પહેલું રૂપ, માલિકીનું બીજું રૂપ પણ એ જ છે. તો this car is his, તો આ કાર તેની છે. કેતન લખે છે. હવે કેતન લખે છે, એપ્લિકેશન લખતું હોય, ઈમેલ લખતું હોય, નોવેલ લખતું હોય, સ્ટોરી લખતું હોય કે ગમે તે લખતું હોય, તો તે લખે છે પણ એની જાતે લખે છે. તો કેતન રાઈટ, તો કેતનનું શું આવશે? himself, સેલ્ફ વાળું. તો કેતન રાઈટ himself, કેતન તેની જાતે લખે છે. જ્યારે સી માં પણ એવી રીતે, ઈટમાં પણ એવી રીતે, પણ એ અહીંયા જગ્યાના અભાવે દર્શાવેલું નથી. હવે he, she, ઈટમાં
તમને ખ્યાલ છે કે પુરુષ માટે ઈ, સ્ત્રી માટે સી, અને નાન્યતર જાતિ પક્ષી પ્રાણી કે વસ્તુ નિર્જીવ હોય તો એના માટે ઈટ વાપરીએ છીએ, એ સ્વાભાવિક છે. પણ મનુષ્યમાં કોની સાથે ઈટ લાગે? તો કે જે અતિશય નાનું બાળક પોતાનું કામ કરવા સક્ષમ નથી તેના માટે ઈટ, કીડ માટે, અને અતિશય વૃદ્ધ વ્યક્તિ પણ પોતાને કામ કરવા જાતે સક્ષમ નથી, ખાટલામાં પડ્યો હોય તો એના માટે પણ આપણે ઈટ યુઝ કરી શકીએ. તેઓને, તેઓનું અને તેઓની જાતિ. They are players. તેઓ ખેલાડીઓ છે. The coach, જો રેલનો કોચ હોય તો પણ આ જ શબ્દ છે, અને આ કોચ શીખવાડનાર તો પણ એ જ શબ્દ છે. ટ્રેન એટલે એને તાલીમ આપે છે, તો the coach ટ્રેન. હવે જો પેલા ખેલાડીઓ છે અને એમનો કોચ તેઓને તાલીમ આપે છે, તો તેઓને, તો એના માટે તો તમને ખબર છે ધ્યાનમાં આવશે. નિયમ પ્રમાણે જો તો ખાલી જગ્યાની આગળનો શબ્દ શું આવ્યો? મુખ્ય ક્રિયાપદ આવ્યો, બરાબર છે. હવે પેલા 2000 ખાલી જગ્યા યુનિફોર્મ, પેલા કેટલા બધા યુનિફોર્મ પડ્યા, એ તેઓના છે, તો ખાલી જગ્યા આગળ આર અને ટોબીનું રૂપ, અહીંયા આવશે તેઓના માટે ટીએચઈ આયન, અને વાક્યની અંતે ખાલી જગ્યા હોય તો માલિકીનું બીજું રૂપ ટીએચઈ આયન એ સ્ટેર્સ આવશે. અને જ્યારે તેઓ પ્રેક્ટિસ કરે છે તો તેઓ પ્રેક્ટિસ શું આવશે? themselves, તેઓની જાતે તેઓ પ્રેક્ટિસ કરે છે, તો શું આવશે અહીંયા? they practice them, f કાઢીને es themselves. અહીંયા ધ્યાન રાખો ખાસ કે પ્રેક્ટિસ શબ્દ છે એ ક્રિયાપદ તરીકે પ્રેક્ટિસ લખવું હોય તો પ્રેક્ટિસમાં s આવશે, અને નાઉન તરીકે લખવું હોય તો ce આવશે. આવી રીતે એડવાઇસમાં પણ s આવશે ક્રિયાપદ તરીકે, c આવશે નાઉન તરીકે. તો ખાસ અગત્યનું એ છે કે પ્રોનાઉનનો પહેલો પ્રકાર પર્સનલ પ્રોનાઉન છે, એ તૈયાર કરવા માટે આ વસ્તુ તમને આવડવું જ જોઈએ. I mean, my mind, we, us, ours, you, your, yours, he, him, his, his, she, her, hers, it, its, they, them, their, theirs, અને લાસ્ટમાં પહેલા ત્રણમાં સેલ્ફ માલિકીના પહેલા રૂપ સાથે, બાકીના નીચેના જે ચાર છે એમાં કર્મના રૂપ સાથે સેલ્ફ લાગશે. તો આવી રીતે છે.